તો પીએમ મોદી દ્વારકાધીશ મંદિર પહોંચી ચૂક્યા છે અને ત્યાં તેઓ ભગવાન દ્વારકાધીશની પૂજા અર્ચના પણ તેઓએ કરી હતી। આ સીધા જ દ્રશ્યો દ્વારકાધીશ મંદિરના કે જ્યાં તેઓ પૂજા અર્ચના કરી રહ્યા છે। જે તુલસી પત્ર હોય છે તેનાથી તેઓ પૂજા કરી રહ્યા છે। ફૂલહાર પહેરાવી ભગવાનને ફૂલહાર ચડાવી અને પૂજા અર્ચના કરવામાં આવી। આ પહેલા તેઓએ બેટ દ્વારકા મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરી હતી, આરતી ઉતારી હતી। ત્યારે અત્યારે તેઓ દ્વારકાધીશ મંદિરની મુલાકાતે છે કે જ્યાં તેઓએ પૂજા અર્ચના કરી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને પૂજારી પરિવાર દ્વારા પણ તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જે ભગવાન દ્વારકાધીશની જે મૂર્તિ છે તે ભેટ સ્વરૂપે પણ આપવામાં આવી હતી અને જે દાન પેટી છે તેમાં દાન પણ કર્યું હતું। મંદિર ખાતે મહિલાઓ પણ ઉમટી હતી પીએમની ઝલક જોવા માટે, તો મહિલાઓ સાથે પણ તેઓએ સંવાદ કર્યો હતો અને જે ગાદીપતિ હોય છે તેમના પણ તેઓએ આશીર્વાદ મેળવ્યા। તેમનું પણ શાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યું હતું। સીધા જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે પીએમ મોદીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। ભગવાન દ્વારકાધીશના ચરણોમાં તેઓએ શીશ ઝુકાવ્યું હતું અને ભગવાનના આશીર્વાદ પણ મેળવ્યા હતા। મંદિર ખાતે તેઓ બહાર નીકળી રહ્યા હતા તે જ દરમિયાન છે અલગ અલગ મંદિરના જે પણ પૂજારી હતા, મહંતો હતા, તેઓ તમામનું અભિવાદન ઝીલ્યું હતું, હાથ જોડી અને તેમને નમસ્કાર કર્યા હતા। ખાસ કરીને મંદિરમાં દાનનો અનેરો મહિમા હોય છે, ત્યારે તે અનેરો જે મહિમા હોય છે તેને ચરિતાર્થ કરતો, સાર્થક કરતો જે મહિમા છે તે આજે દ્વારકામાં જોવા મળ્યો। કારણ કે મંદિરમાં દર્શન કર્યા બાદ જે દાન પેટી હતી તે દાન પેટીમાં પીએમ મોદીએ ખુદ દાન કર્યું છે। આ અલગ અલગ 3 તસવીર આપ જોઈ રહ્યા છો। ત્રણેય તસવીર દ્વારકાની છે। પહેલી તસવીર બેટ દ્વારકાની છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા, જ્યારે બીજી તસવીર છે દ્વારકાધીશ મંદિરની કે જ્યાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં તેઓએ શીશ ઝુકાવ્યું, ત્યાં પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું। જ્યારે ત્રીજી તસવીર છે સુદર્શન સેતુ બ્રિજની કે જે પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે। આ ડ્રીમ પ્રોજેક્ટની તસવીર કે ડ્રીમ પ્રોજેક્ટનું લોકાર્પણ થઈ ચૂક્યું છે। સુદર્શન સેતુ બ્રિજ હવે લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે। આજે પીએમ દ્વારકાની મુલાકાતે છે અને આ 3 દ્રશ્યો કે જ્યારે દિવસની શરૂઆત બેટ દ્વારકા ખાતે મંદિરથી કરી હતી, ભગવાન કૃષ્ણની પૂજા અર્ચના કરી, ચરણોમાં શીશ ઝુકાવી આરતી કરી દિવસની શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેઓ સુદર્શન સેતુ બ્રિજ ખાતે પહોંચ્યા હતા। આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું અને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। અલગ અલગ આ બ્રિજની વિશેષતાઓ પણ છે અને ત્યારબાદ આ બ્રિજના લોકાર્પણ બાદ તેઓ દ્વારકાધીશ મંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ રોડ શો પણ કર્યો। ત્યારબાદ તેઓ દ્વારકાધીશ મંદિર ખાતે પહોંચ્યા, જ્યાં ભગવાન દ્વારકાધીશની પૂજા અર્ચના કરી, ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું અને જે મંદિરમાં દાનપેટી હોય છે ખાસ કરીને લોકો પોતાની સવલત પ્રમાણે દાન કરતા હોય છે, ત્યારે પીએમ મોદીએ પણ દ્વારકાધીશ મંદિરમાં અચૂકથી દાન કર્યું છે અને જે દાનનો અનેરો મહિમા હોય છે તે પણ તેઓએ જાળવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો સુદર્શન સેતુ બ્રિજનું પણ લોકાર્પણ પીએમના હસ્તે જ થયું છે। સુદર્શન સેતુ બ્રિજ તેઓનો ડ્રીમ પ્રોજેક્ટ હતો અને આ બ્રિજની અલગ અલગ ખાસિયતો પણ છે। ત્યાં ફૂટપાથ પણ બનાવવામાં આવ્યો છે। ઓખાથી બેટ દ્વારકા જવા માટે પહેલા બોટ મારફતે જવું પડતું હતું, પરંતુ હવે આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયો છે અને લોકો પોતાના વાહનથી અથવા તો ચાલતા પણ આ બ્રિજને પાર કરી શકશે અને ઓખાથી બેટ દ્વારકા તેઓ સરળતાથી પહોંચી જશે। તો પીએમ જંગી જનસભાને પણ સંબોધવાના છે દ્વારકા ખાતે। બેટ દ્વારકા ખાતે પણ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને ત્યારબાદ તેઓએ સુદર્શન બ્રિજનું લોકાર્પણ કર્યું અને તેઓ દ્વારકાધીશ મંદિર ખાતે પણ પહોંચ્યા હતા, જ્યાં ભગવાન દ્વારકાધીશના તેઓએ આશીર્વાદ મેળવ્યા, તેમના ચરણોમાં શીશ ઝુકાવી અને પૂજા અર્ચના પણ કરી હતી।
ત્યારબાદ પૂજારી પરિવાર દ્વારા પણ તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિરના જે ગાદીપતિ કહેવાતા હોય ગાદીપતિ દ્વારા પણ પીએમનું સ્વાગત કરવામાં આવ્યું છે. આપ આ ત્રણ દ્રશ્યો જોઈ રહ્યા છો દ્વારકાના કે પીએમ ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓએ તેમના દિવસની શરૂઆત બેટ દ્વારકાથી કરી હતી. બેટ દ્વારકા ખાતે મંદિરમાં તેઓએ પૂજા અર્ચના કરી. ત્યાં પણ પૂજારી દ્વારા તેઓને શાલ ઓઢાડી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ સુદર્શન બ્રિજ ખાતે પહોંચ્યા હતા અને આ બ્રિજનું લોકાર્પણ કર્યું. તેઓ આ બ્રિજને નિહાળ્યો હતો અને લોકોની જે સુખાકારી છે તેમાં એક વધુ આ ઉમેરો થયો છે. ત્યારબાદ રોડ શો મારફતે તેઓ દ્વારકાધીશ મંદિર ખાતે પહોંચ્યા, જ્યાં પણ તેઓને ભગવાન દ્વારકાધીશની મૂર્તિ આપી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. દ્વારકા મંદિર ખાતે મહિલાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા અને મહિલાઓનું પણ પીએમ મોદીએ અભિવાદન છે જે ઝીલ્યું હતું. દ્વારકાધીશ મંદિરમાં પણ તેઓએ પૂજા અર્ચના કરી હતી. ત્યાં પણ તેઓનું સ્વાગત કરવામાં આવ્યું શાલ ઓઢાડી. મંદિરમાં મહિલાઓ પણ હાજર હતી. જે દરમિયાન પૂજા વિધિ ચાલી રહી હતી તે દરમિયાન પાછળથી ભજનની ધૂન પણ હતી. જ્યારે દ્વારકાધીશ મંદિરમાંથી તેઓ બહાર આવી રહ્યા હતા તે જ દરમિયાન જે અલગ અલગ મંદિરના જે તમામ પૂજારીઓ હતા તે તમામ પૂજારીઓનું પણ અભિવાદન ઝીલ્યું હતું. દ્વારકા મંદિરમાં પૂજા વિધિ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દ્વારકાધીશ મંદિરના કે જ્યાં પીએમ મોદીએ પૂજા વિધિ કરી. જે ખાસ કરીને તુલસીનો જે છોડ હોય છે, જે તુલસીના પાંદ હોય છે તેને પવિત્ર માનવામાં આવે છે. પૂજા વિધિ હોય અથવા તો કોઈ પણ ભગવાનને ભોગ ધરાવવાનો હોય, પ્રસાદ ધરાવવાની હોય તે દરમિયાન તુલસીના પત્રનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે અને તેમાં શાસ્ત્ર પ્રમાણે 1-2 પાંદ નાખવામાં આવતા હોય છે. ત્યારે આજે તુલસીના પત્રથી પૂજા વિધિ કરતા હોય તેવા દ્રશ્યો દ્વારકા મંદિરથી સામે આવ્યા છે. દ્વારકાધીશ મંદિરમાં પૂજા વિધિ સમયના આ દ્રશ્યો છે કે જ્યાં ભગવાનના ચરણોમાં તેઓએ શીશ ઝુકાવી અને આશીર્વાદ મેળવ્યા. અને ત્યારબાદ પૂજારી જે તમામ હાજર હતા તેમના દ્વારા તેમને દ્વારકાધીશની જે મૂર્તિ હતી તે પણ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. અને તેઓએ જ્યાં મંદિરની આગળ જે દાનપેટી હતી તેમાં દાન પણ કર્યું હતું. જે મહિલાઓ હતા તેઓનું પણ તેઓએ અભિવાદન ઝીલ્યું હતું. તો પીએમ મોદીએ દ્વારકાધીશના દર્શન કર્યા. આજે તેઓ દ્વારકાની મુલાકાતે છે. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.